નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું મુકુંદ જોશી। આજે આપ માટે લઈને આવ્યો છું મીન રાશિના જાતકો માટે મે મહિનો 2026નું માસિક રાશિફળ। આ મહિનો મીન રાશિના જાતકો માટે ભાવનાઓ, ભાગ્ય, નવા નિર્ણય અને જીવનમાં બદલાવ લાવનારા સાબિત થઈ શકે છે। ખાસ કરીને કારકિર્દી, પ્રેમ જીવન અને ધન લાભમાં મહત્વપૂર્ણ ઘટનાઓ બનવાની શક્યતાઓ રહેલી છે। તો ચાલો જાણીએ સંપૂર્ણ વિગતવાર રાશિફળ। મીન રાશિ મે 2026। મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ। મીન રાશિનો સ્વામી જોઈએ તો ગુરુ બૃહસ્પતિ, તત્વ છે જળ તત્વ। શુભ દિવસ જોઈએ તો ગુરુવાર તેમજ સોમવાર, અશુભ દિવસ છે શનિવાર। શુભ રંગો પીળો, સફેદ તેમજ આસમાની। શુભ અંક છે 3, 7 ને 12। મહિનાની શરૂઆત 1 મેથી 10 મે। પ્રેમીન રાશિના જાતકો મે મહિનાની શરૂઆત તમારા માટે થોડી વિચારણા ભરેલી રહેશે। મનમાં ઘણા વિચારો આવશે અને તમે કંઈક નવો શરૂ કરવાની યોજના બનાવશો। આ સમયે તમારા મનમાં આધ્યાત્મિકતા વધશે। ઘણા લોકો મંદિર, દર્શન, પૂજા પાઠ અથવા ગુરુના માર્ગદર્શન તરફ વધુ ઝૂકશે। કામકાજમાં શરૂઆતમાં થોડું દબાણ રહી શકે છે, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે। મધ્ય સમય 11 તારીખથી 20 તારીખ। આ સમય મીન રાશિ માટે સૌથી વધુ પ્રગતિશીલ અને લાભદાયક ગણાશે। આ સમયે તમારા માટે પૈસા સંબંધિત સારા સમાચાર આવી શકે છે। અટકેલા પૈસા મળવાની સંભાવના રહેલી છે। કેટલાક જાતકોને નવી નોકરી, પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતા રહેલી છે। જો તમે વેપાર કરો છો તો નવા ગ્રાહકો જોડાશે અને નફામાં વધારો થઈ શકે છે। મહિનાનો અંત 21 મેથી 31 મે। આ સમય તમને વધુ સાવચેત રહેવાની સલાહ આપે છે। ખાસ કરીને પૈસાની બાબતે કોઈ ઉતાવળિયો નિર્ણય ન લો। પરિવારમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા થઈ શકે છે, પરંતુ સમયસર ધ્યાન આપશો તો મોટી સમસ્યા દૂર થઈ શકે છે। આ અંતિમ દિવસોમાં તમારા જીવનમાં કોઈ નવો સંબંધ અથવા નવી મિત્રતા પણ ઊભી થઈ શકે છે, જે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થશે। ધન તેમજ નાણાં, ફાઇનાન્સ એન્ડ મની। મે 2026માં મીન રાશિના જાતકો માટે ધનલાભના યોગ મજબૂત છે। આ મહિને તમે આવકના નવા સ્ત્રોત શોધી શકો છો। આવક વધશે। જૂના રોકાણમાંથી ફાયદો મળવાની પણ પૂર્ણ શક્યતાઓ રહેલી છે। અટકેલા પૈસા પાછા મળવાની પણ સંભાવના રહેલી છે, પરંતુ સાથે સાથે ખર્ચ પણ વધી શકે છે। ખાસ કરીને ઘર માટે, પરિવાર માટે અથવા વાહન, મકાન માટે ખર્ચ થવાની શક્યતાઓ રહેલી છે। ખાસ સલાહ: આ મહિને બચત કરવી ખૂબ જ જરૂરી છે। કોઈને ઉધાર પૈસા આપતા પહેલાં 100 વાર વિચાર કરવો। નોકરી તેમજ કારકિર્દી, જોબ એન્ડ કેરિયર। નોકરિયાત જાતકો માટે મે મહિનો ખૂબ જ શુભ રહેલો છે। તમારા કામની પ્રશંસા થશે અને અધિકારીઓના ખુશ રહેશે। પ્રમોશન અને પ્રગતિ: કેટલાક જાતકોને પ્રમોશન, પગાર વધારો, નવી જવાબદારી અથવા નવી નોકરીના યોગ પણ બની શકે છે। જો તમે લાંબા સમયથી નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ મહિનો તમારા માટે ઉત્તમ રહેલો છે। ખાસ ધ્યાન રાખો, સહકર્મીઓ સાથે ઝઘડો ન કરો। તમારા શબ્દો પર નિયંત્રણ રાખવું હિતાવહ છે। વેપાર તેમજ ધંધો: વેપારી વર્ગ માટે મે 2026 લાભદાયક સાબિત થશે। આ મહિને નવા કરાર, ડીલ અને નવા પ્રોજેક્ટ મળવાની પૂર્ણ શક્યતાઓ પણ રહેલી છે। વેપારમાં નવા ગ્રાહકો, જૂના ગ્રાહકો સાથે સંબંધ મજબૂત, નફામાં વૃદ્ધિ। પરંતુ ભાગીદારીમાં વેપાર કરતા હોય તો કાગળિયાનું કામ, એગ્રીમેન્ટ પૂરા રાખજો। ખાસ સલાહ: ઉતાવળમાં મોટું રોકાણ ન કરવું। ખાસ કરીને 21 મે પછી સાવચેત રહો। પ્રેમ જીવન અને લગ્ન જીવન, લવ એન્ડ મેરેજ। પ્રિય મીન રાશિના જાતકો, પ્રેમ જીવન માટે મે 2026 મિશ્ર પરિણામ લાવી શકે છે। પ્રેમ સંબંધની વાત કરીએ તો જે લોકો પ્રેમમાં છે તેમના માટે લાગણી વધશે। સંબંધમાં વિશ્વાસ મજબૂત થશે। પ્રેમી પ્રેમિકા સાથે મુલાકાતનો યોગ પણ બની રહ્યો છે,
પરંતુ સાથે સાથે નાની નાની વાતે પણ ગેરસમજણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું હિતાવક છે. ભાવનાઓમાં વહેતા થઈ જવાની ઝઘડો થઈ શકે છે. ખાસ સલાહ: સાચી વાતચીત રાખશો તો સંબંધ વધુ મજબૂત બનશે. લગ્ન યોગ: લગ્ન ઈચ્છુક લોકો માટે આ મહિને લગ્નની વાત આગળ વધી શકે છે. સગાઈના યોગ પણ બની શકે છે. પરિવાર તરફથી સહમતિ મળવાની સંભાવના રહેલી છે. પરિવાર તેમજ ઘર ફેમિલી લાઈફ: મે મહિને પરિવારનું વાતાવરણ સામાન્ય રીતે સારું રહે છે. ઘરમાં શુભ પ્રસંગ અથવા મહેમાન આવવાની શક્યતાઓ રહેલી છે. પરિવારમાં કોઈ વડીલ વ્યક્તિના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા થઈ શકે છે, પરંતુ ભગવાનની કૃપાથી સ્થિતિ સુધરી શકે છે. આ મહિને માતા પિતાના આશીર્વાદથી કામમાં સફળતા જરૂરથી મળશે. શિક્ષણ તેમજ વિદ્યાર્થી જીવન: વિદ્યાર્થી મિત્રો માટે મે મહિનો સફળતાદાયક રહેશે. અભ્યાસમાં ધ્યાન વધશે અને પરીક્ષામાં સારા પરિણામ જોવા મળી શકે છે. ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ, ઇન્ટરવ્યૂ, સરકારી નોકરીની તૈયારીવાળા વિદ્યાર્થી મિત્રો માટે સમય શુભ રહેલો છે. ખાસ સલાહ: મોબાઈલ તેમજ મિત્ર મંડળથી ધ્યાન ભટકે નહીં, તેનું ખાસ કાળજી રાખશો. આરોગ્ય: આ મહિને મીન રાશિના જાતકોનું આરોગ્ય સામાન્ય રહેશે, પરંતુ કેટલીક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. પેટ સંબંધિત તકલીફ, એસિડિટી, ઊંઘની કમી, માનસિક તણાવ: જે લોકો પહેલેથી જ બ્લડ પ્રેશર અથવા ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે, તેઓ નિયમિત દવા લેતા રહો. ખાસ સલાહ જોઈએ તો યોગ, પ્રાણાયામ તેમજ ચાલવું તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. મુસાફરીનો યોગ, ટ્રાવેલિંગ: આ મહિને મુસાફરીના યોગ પણ બની શકે છે. ખાસ કરીને નોકરી અથવા ધંધા માટે બહાર જવાનું થઈ શકે છે. કેટલાક જાતકોને ધાર્મિક યાત્રાનો યોગ મળી શકે છે, જે મનને શાંતિ અપાવશે. લાંબી મુસાફરી દરમિયાન વાહન ચલાવતા સાવચેતી ખાસ રાખવી. આધ્યાત્મિકતા તેમજ ભાગ્ય: મીન રાશિના જાતકો માટે મે 2026 આધ્યાત્મિક રીતે શુભ રહેલો છે. તમે પૂજાપાઠ, મંત્ર જાપ અને ભક્તિ તરફ વધુ આકર્ષિત થશો. તમારા જીવનમાં ગુરુનું માર્ગદર્શન અથવા કોઈ સંત પુરુષની મુલાકાત પણ થઈ શકે છે. ભાગ્યનો સાથ તમને મધ્ય મહિનામાં વધારે જોવા મળી શકે છે. મીન રાશિ માટે મે 2026ના ખાસ શુભ ઉપાય જોઈએ તો પ્રિય દર્શક મિત્રો, મીન રાશિના જાતકો માટે આ મહિને આ ઉપાય જરૂરથી કરશો તો ખૂબ જ લાભ થશે. દર ગુરુવારે વિષ્ણુ ભગવાનને તુલસીદળ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ જરૂરથી કરો. પીળા રંગની વસ્તુઓનું દાન જરૂરથી કરો. ચણા દાળ છે, હળદર છે, તેમજ પીળા કપડાં છે. ગાયને લીલો ઘાસચારો ખવડાવો. શનિવારે જરૂરિયાતમંદ લોકોને ખોરાક આપો. આ ઉપાયોથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને ધન લાભ વધી શકે છે. મીન રાશિ માટે 2026નું ખાસ સંદેશ: પ્રિય મીન રાશિના જાતકો, આ મહિનો તમારા માટે પ્રગતિ અને સફળતા લઈને આવશે, પરંતુ ભાવનાત્મક નિર્ણય ટાળજો. તમારી અંદર ખૂબ શક્તિ છે, બસ ધીરજ અને વિશ્વાસ રાખો. અંતમાં પ્રિય દર્શક મિત્રો, આ હતું મીન રાશિ મે 2026નું માસિક રાશિફળ. આ રાશિફળ તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી લખજો. આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું મુકુંદ જોશી, ફરી મળીશું નવા રાશિફળ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય વિષ્ણુ ભગવાન. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે. ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.